हेलो गाइस અમે જઈએ છીએ અમારા ગામમાં ગાઈસ ફોન લેવા પછી અમારા અત્યારે છોકરા રહ્યા છે ગયા તો ગુજરાતની હોલાની વૈષ્ણવી બા તન્વી બા બે રહ્યા છે તે ગાઈસ અમે ફોન લેવા જઈએ છીએ બાબરે ફોન લઈને પાછા આવશું પછી ફોન ખાશે પછી ઊંઘી જશે ઠંડુ લાગે એટલે પછી ઊંઘી જશે પછી ગમા ભાઈ ફોન પણ ખાસી શાંતિથી પછી ઊંઘી જશે બધો એટલે 50 રૂપિયા એટલે 5 પણ લાવવાનો છે હાય ગાઈસ અમે જઈએ છીએ બાબરે ઠંડા કોણ લેવા અમારો ગિરાજની સોડીઓ બે રહે છે એક વૈષ્ણવી બા એક તન્વી બા બે રહે છે તમે કોણ લેવા જઈએ છીએ પછી 50 રૂપિયા લેશે તે 2-5 કોણ લાવશું અને પછી ખાઈ છોકરો ઊંઘી જશે એટલે અમે રાતે મોડા લગીને બેસીએ છીએ ગાઈસ ફોન જોઈએ છીએ અમે ભાગોળ કોણ લઈને પછી પાછા આવીએ ગાઈસ પછી 5 કોણ 50 રૂપિયા છે એટલે 5 કોણ આ બાઈક હાય ગાઈસ અમે જઈએ છીએ ભાગોળે અત્યારે 9 વાગે 9:30 વાગે ભાગોળે જઈએ છીએ કોણ લેવા છોકરી હશે એ પછી કોણ 50 રૂપિયા છે 5 કોણ લાવશું એક મારો એક દીઘવાનો એક પુષ્પાનો એક ઓગીરાતનો અને 2 છોકરો છે એક વૈષ્ણવી બા એક તનુ બા એ 2 કોણ ખાઈ હોઈ જશે પછી અમે આવી ગયા છીએ બાગોળ વાસી કચરીના મંદિરે પછી હવે ગાઈસ આ અમારા ગામમાં મંદિર છે રોપીનું બધું પછી અમે હવે કોણ લઈને ઘેર જઈશું ગાઈસ પછી છોકરો ખાશે ને પછી છોકરો ઊંઘી જશે અને પછી અમે આવી ગયા છીએ બાગોળમાં ચોકમાં અમારે જો પેલું માતાજીનું અક્ષર હોય છે ને ત્યાં આવી ગયા છીએ ગાઈસ પછી અમે ચાલતા આવી ગયા છીએ દીઘા અને પુષ્પા ભાવ 2 ચાલતા આવી ગયા છીએ હવે શાંતિ કોણ લઈને ઘેર જઈએ પછી મોડા લગે અમે જોતા હોય ગિરાજ હું દીઘા પુષ્પા તને જોતા હોય ફોન મોડા લગીને ફોન જોઈએ અને પછી 12 વાગે અમે ઘેર જઈએ તો પછી છે ને શાંતિથી જોઈએ ફોન 2 ખાટલા છે તે અમે દીઘા બે ઊંઘે પુષ્પા બે અને બે હલો ગાઈસ અમે કોણ લેકે આવ્યા હવે 5 કોણ લીધે છે હવે ઘેર જઈને ખાઈશું શાંતિથી પછી મોડા લાગીને ફોનમાં કોમેડી જોઈશું બાબુવાની પછી કોમેડીમાં કરશું પછી અમે એવી કોમેડી બનાવવી પડશે ને અમારે પછી તમે લાઈક ફોલો અમને કરજો દોસ્ત અમે યાર ગરીબ જ માણસ બહુ પેલા દિલદાર માણસ નહીં અમને લાઈક ફોલો કરજો કોમેન્ટ બધું કરજો ફોલો બોલો સબ કરજો સબસ્ક્રાઈબ જે કરજો સબસ્ક્રાઈબ પછી ગાઈસ અમે ઘેર જઈએ છીએ આ અમારા ભાઈબંધની વરના છે તે અમે કાલે સવારે જવાનું છે કોકરિયા જઈશું પછી ફરી ભરીને પાછા આવશું આમ પછી કાલે કોકરિયા જઈશું ત્યારે આપણે એક બ્લોગ બનાવશું પછી ગાડી લઈને જવાનું છે અમે હું યોગીરાજ પછી દીઘા પુષ્પા બધા જશે ગાડીમાં બેસીને ગાઈશ પછી અમારા ગામની દુકાન છે પાર્લર આ શું કે મોલ કહેવાય ને મોલ છે અમારા ગામમાં પછી અંબે માતાનું મંદિર છે નાનું અહીં અમારે નવરાત્રી થાય અમારે ચોક છે નવરાત્રી બનાવશે નવરાત્રી થાય છે પછી અંબે માતાનું મંદિર છે અમારું ગાઈશ અંબે માતાનું મંદિર છે હવે અમે ઘેર પકવાઈ ગયા છીએ પછી થોડો કોણ ખાશું પછી મગજ ઠંડુ થાય પછી બીજો બ્લોક બનાવીએ દેગોમ જઈને ચા બા પીશું અત્યારે 10 વાગે પછી હવે અમે જઈએ ગયા ગાઈસ હાલો ગાઈસ અમે આ ગયા છીએ ઓગિરાજની દુકાને ગાઈસ પછી અમારે બિલાડીએ રસ્તો કાપે હવે અમારે છે ને ઘેર જવું છે પણ બિલાડી રસ્તો કાપે માતાજી રસ્તો કાપે કહેવાય એટલે બીવાનું આવતું નહીં એમાં અમુક છે અમુક બીવ કે બિલાડી રસ્તો કાપે એટલે કોઈક થાય ઘરે પણ કોઈ થાય નહીં માતાજી રસ્તો કાપે પછી ગાઈસ અમે ઘેર પહોંચી જવાના આ હોમમાં અમારું ઘર છે પત્રોવાળા પછી અમારું પાણી ફૂલ ચાલુ હોય છે પાણી તો ફૂલ જાય રહેલું પછી અમે આવી ગયા છીએ અમારા અશોકસિંહનું ઘર આવી ગયું છે પછી અમારા હાલો ગાઈસ અમે કોણ લઈને આવી ગયા છીએ હવે આખી પોટલી ભરીને આવીએ છીએ અમે ઓગીરાજ બાપુનું ઘર આવી ગયું છે ગાઈસ આ ઓગીરાજ બાપુનું ઘર
ઓગીરાજ બાપુ ઊંઘ્યા છે ગણ ગહાઈ. ઓગીરાજ બાપુ તો ગણ ગહાઈ ઊંઘ્યા છે. હવે ગાય હવે કોણ કોણ ખાવ તમે?